નથી ભગવાન શ્રી કૃષ્ણ ને એમના પરમ મિત્ર સુદામો એકવાર સુદામાના ધર્મપત્ની એમ કહે છે કે આટલી બધી દરિદ્રતા તમારો મિત્ર દ્વારકાનો સોનાની નગરીનો રાજા અને તમારે ઘરમાં ખાવાનું અન્ન નથી તમે બે ભેગા ભણતા હતા એકવાર તમે જાઓ અને દ્વારકાધીશને મળી આવો સુદામો કહે છે શું લઈને જાઉં એના ઘરે જાઉં હું સોનાની દ્વારકા છે કંઈક તો લઈ જવું પડે ને સુદામાના ધર્મપત્નીએ તાંદુલની પોટલી બાંધીને આપી કે જાઓ તમારા મિત્રને ખાલી મળો તમારી દરિદ્રતા કોક મારી આવી પરિસ્થિતિ છે કંઈક ફરક પડશે સુદામો જાય છે દરવાજે જઈને ઊભા છે ત્યાં પોળિયા ઊભા છે બે ભગવાન શ્રી કૃષ્ણના દ્વારપાળ અને એ લોકો કહે છે કોણ છો સુદામો કહે છે હું સુદામો અને દ્વારકાધીશ શ્રી કૃષ્ણનો મિત્ર છું અમે બે એક નિહાળમાં ભણતા હતા એક આશ્રમમાં ભણતા હતા પોળિયા કહે છે આવો મિત્ર ભગવાન શ્રી કૃષ્ણનો ન હોઈ શકે તો કે ખાલી સમાચાર તો આપો મારું વર્ણન કરજો તમે કૃષ્ણની આગળ જઈને પછી પોળિયા જાય છે ને ભગવાનને કહે છે કે અંગમાં નથી અંગરખા પગમાં નથી પગરખા એના કસોટામાં પડી ગયા છે કાણા પહેરવા નથી ધોતિયા આવો કોઈ તમારો મિત્ર છે આ ભજનના લખનાર છે કવિ કાગે લખેલું ભજન છે પણ દેશી હલકનું ભજન આવી વાત કરે છે ત્યાં જઈને અને વાત કરતાની સાથે ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી જાય છે કે મારો મિત્ર સુદામો જ હોઈ શકે ભગવાને કીધું આ મારો મિત્ર છે અમે ભેગું ભણતા હતા ને સુદામો છે પોરબંદરના છે અષ્ટપટરાણીઓને કીધું કે આને
ગરમ પાણી કરી, ઊનું પાણી કરી અને એમને નવડાવો. પહેલી નજરે તો ભગવાન શ્રી કૃષ્ણના હામું જોઈ રહ્યા છે બધી અષ્ટપટરાણીઓ કે આ ભગવાન ક્યાંની વાત કરે છે. પછી તૈયારી દાખવી છે. અષ્ટપટરાણી એમના શરીર ઘસે છે અને રૂકમણી એ જેવા રૂખમણી ઊનો પોણી રેડો રે પખાડો એમનો પાવલો એ પાવલો રે જી. એ જેવા રૂક્ષમણી ઊનો પોણી રેડો રે પખાડો એનો એ પાવલો રે જી. તો દુલા જમે વાલો માગે રાધા રોણી હે જી. પછી ભગવાન શ્રી કૃષ્ણ તાંદુલ જે લાવ્યા હતા ને સુદામો એ થોડા થોડા ખાય છે. એટલે રૂકમણીની નજર પડી, પછી રાધા રાણીની નજર પડી કે ભગવાન શું ખાઓ છો આ? પછી ખ્યાલ આવે છે કે આ તો સુદામો લાયેલા છે એ પ્રસાદી છે. રૂક્ષમણી ઊનો પોણી રેડો પખાડો એનો પાવલો વાલો તાંદુલ જમે છે અને માગે રાધા રાણી. રાધાજી માંગ્યા કે અમને થોડી પ્રસાદી આપો. તાંદુલ જમે છે વાલો માગે રાધા રાણી હે જી. હે જી. અમનાયાલો તો દીનાનાથ રે ચરણોમાં રાખો. એ શ્યામળા રે જી. એ જેવા અમનાયાલો તો દીનાનાથ રે ચરણોમાં રાખો વાલા. એ શ્યામળા રે જી. સુદામો થોડોક સમય ભગવાન શ્રી કૃષ્ણની ત્યાં રોકાણા. પછી વિદાય માંગી લીધી, પણ કીધું નહીં મારી પરિસ્થિતિ શું છે. કાગ કવિ છેલ્લી પંક્તિમાંનું વર્ણન કર્યું છે. વિપ્ર એટલે બ્રાહ્મણ. થોડા દિવસ પછી વિપ્ર